જય માતાજી। તો આપણી કેસર આયુર્વેદાની બધી પ્રોડક્ટ આપણે તૈયાર કરી છે અને આ આપણી બધી જ વસ્તુ જાય છે જામનગરમાં નિધિબેન ત્યાં। તો આ છે આપણો કેસર હલ્દી બેસનનો સાબુ, આ છે આપણો ધાતરનો સાબુ અને બીજો છે આપણો કેસર ગોટી સાબુ અને એના ઉપરાંત પણ આપણો છે ફેશિયલ સાબુ છે અને એક છે મધનો સાબુ, ગુલાબનો સાબુ, બીટના સાબુ, બધા જ સાબુ છે અને બોડી લોશન છે ગુલાબનું છે અને કેસરનું પણ છે ને આ છે આપણી લિપ બામ અને આ બીજી લિપ બામ છે જેન્ટ્સ માટેની કોફીની છે અને આ છે આપણું હેર ગ્રોથ ઓઇલ અને બીજું છે આપણું ગોલ્ડન શેમ્પુ। જો તો કેટલી થિકનેસ છે અને શાઇનિંગ છે આપણા શેમ્પુમાં અને આપણે આ સાબુ પણ છે બીટનો છે અને આપણું શેમ્પુ છે રાઈસ શેમ્પુ, આ પણ એટલું થિકનેસ વાળું છે ને શાઇનિંગ વાળું અને આ છે આપણું નીમ એલોવેરાનું શેમ્પુ। બધી જ પ્રોડક્ટ આપણી જાય છે। તો હાલો આપણે પાર્સલ કરી લઈ અને એમાં પણ આપણે તો 12 ગામ જવાનું થયું હતું। તો હાલો હવે આ બધી પ્રોડક્ટ તો આપણે તૈયાર કરી છે ઈ પાર્સલ કરી અને આપણે થઈ જાય તૈયાર। તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે પર્સ લઈને ફટાફટ નીકળી ગયા છીએ। હવે જોઈ લ્યો અમે નીકળી ગયા અને મમ્મી પપ્પા તો હજી તૈયાર થતા હતા તો આપણે તો ફટાફટ હરક પદુડા થઈને ગાડીમાં આપણી જગ્યા રોકીને બેહી જ ગયા। હાલો હવે આપણે જાય છીએ રાજકોટ, મારી મોટી બેન ને ત્યાં ભાણીબા આવ્યા છે તો એના લાડવા લઈને। જોઈ લ્યો અમે રાજકોટ પહોંચી ગયા છીએ મારા ભાઈજીના ઘરે। આ છે મારા આંટી છે અને બધા તૈયાર થાય છે, આ મારા દીદી છે। તો જો બધા તૈયાર થઈ ગયા છે, આ મારા ભાભી છે, મારા ફઈબા છે, મારો નાનો ભાઈ, બનેવી ભાઈ। હવે અમે બધા તૈયાર થઈ ગયા હતા અને જવાની તૈયારી કરતા હતા। હવે જોઈ લ્યો બધા અમે નીચે પહોંચી ગયા હી અને થોડાક ગાડીમાં બેહીને જઈએ અને બેનના ઘરે પહોંચી ગયા। હા બેન તો જો હરખાઈ એના તો પિયરિયા વાળા આવ્યા એટલે હરખાઈ જ ને। અને આ છે બેનના સાસુ છે, બેનના જેઠાણી છે, બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ કરી અને આપણે પહોંચી ગયા ભાણીબા પાસે। હો આપણને તો ભાણીબાને રમાડવાનો એટલો હરખ હતો ને પણ આ બધા ક્યાંય નહોતા હાલતા। હવે જો આપણે ભાણીબેને હુડાવી દીધા અને બધી જ વસ્તુ આપણે લાડવાની લઈ ગયા હતા એ પાથરી દીધી છે। હા નાના છોકરાના કપડા ને બૂટ તો જો મને પહેરવાનું મન થઈ જાય પણ થાય નહીં, બીજું શું નકર આપણે પહેરી લઈ। જોઈ લ્યો ભાણીબા એવા રમતા હતા, માસીબા મારો તો વિડીયો ઉતારો એમ કેતા હતા। હાલો આપણે એનો વિડીયો ઉતારી લીધો, એના ફોટા પાડી લીધા અને મને તો હરખ નતો હમાતો અને સૌથી પહેલા મેં ભાણીબાને તેડી લીધા અને રમાડવા માંડ્યા। આપણે તો કોઈને અડવાઈ નથી દેતા હો ભાણીબાને અને એવા મારી સામું દાંત કાઢતા હતા। હવે જો ભાભુ રમાડે હે ને વાહે લાઈનમાં ઉભા હો બધા ભાણીબાને રમાડવા। અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં તો કહેજો અમારો વિડીયો તમને કેવો લાગ્યો। અને હા, જો તમારે અમારા કેસર આયુર્વેદાની કોઈ પણ પ્રોડક્ટ હોલસેલમાં જોતી હોય તો તમને ઓલ ઇન્ડિયામાં મળી જશે ને 100 સાબુ માત્ર ને માત્ર 30 રૂપિયામાં। જય માતાજી।